ચાંદીપુરા વાયરસને લઈને સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। હાલ ચાંદીપુરા વાયરસ રોગનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા ગામોમાં સુલતાનપુર, દેવડા, નવાગામ, લીલાખા તેમજ મશીતાળા તેમજ ભંડારીયા ગામ અને વાડી વિસ્તારમાં કાચા મકાનો ઉપરાંત પાકા મકાનોમાં પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ચાંદીપુરા વાયરસમાં ભેજવાળી માટીની દિવાલોની તિરાડોમાં તેમજ ઝાડના થડમાં પ્રજનન કરતી હોય છે, ત્યારે આ વાયરસ 9 મહિનાથી 14 વર્ષના બાળકો પર વધુ અસર કરે છે। આ વાયરસ ફેલ્બોમાઇર નામની માખીને કારણે ફેલાય છે। માત્ર માખી નહીં પરંતુ મચ્છરના કારણે પણ આ વાયરસ ફેલાય છે। આ વાયરસ માત્ર પાવડર અને સેન્ડલાઇટથી મારી શકાય છે। આ વાયરસ મચ્છર અને માખી જેવા જંતુઓ દ્વારા ફેલાતો રોગ છે। તાવ, ઝાડા ઉલટી, ખેસ આવી બેભાન જેવા લક્ષણો જોવા મળતા હોય છે। સુલતાનપુર પ્રાથમિક આરોગ્યની ટીમ દ્વારા સુલતાનપુર ગામની તમામ આંગણવાડી અને સ્કૂલોમાં ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપવામાં આવી હતી। તમામ જગ્યાએ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો। છેલ્લા 5 દિવસથી સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। અત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ચાંદીપુરા વાયરસના ઘણા કેસો આવી રહ્યા છે, જેને અટકાવવા માટે આપણે સુલતાનપુર પીએચસીમાં આવતા બધા સુલતાનપુર અને આજુબાજુના બધા ગામડાઓમાં ડસ્ટિંગ અને IRS સ્પ્રેઇંગનું કામગીરી કરેલ છે। અને આ ચાંદીપુરા વાયરસ છે મેઇન તો નાના બાળકો માટે વધારે ખતરનાક છે, બરાબર। 1 વર્ષથી 14 વર્ષના બાળકોને આ ખૂબ જ તાવ, ઝાડા ઉલટી અને આંચકી અને ખેંચ એવા બધા સિમ્પટમ્સ જોવા મળે છે બાળકોમાં। અને આ વધારે પડતો બાળકોને વધારે જીવલેણ પણ છે, જેમાં 70% જે કહે ને મોર્ટાલિટી રેટ છે, એટલે કે 70% બાળકો 100માંથી 70 બાળકોનો જીવ લઈ શકે એમ છે આ વાયરસ, બરાબર। અને એના માટે આપણે અટકાયતી પગલાંમાં જે મેં તમને કીધું કે ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરેલ છે। અને આપણે બને ત્યાં સુધી બાળકોનું ખૂબ ધ્યાન રાખીએ અને એમને બહારના જે કે જ્યારે બહાર નીકળે ત્યારે એમનું શરીર આખું ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરાવીએ। અને જ્યારે રાત્રે સૂતી વખતે જ્યારે કેમિકલવાળી જે મચ્છરદાની હોય, બરાબર, જે એની અંદર સુવડાવીએ। આ વાયરસને અટકાવવા માટે જે સેન્ડફ્લાય જેનાથી થાય છે, જે ફેલાવે છે વાયરસ, બરાબર, તેમને અટકાવવા માટે આપણે ડસ્ટિંગનું અને કામ કરેલ છે, જેમાં સુલતાનપુર અને સુલતાનપુર પીએચસીની અંદર આવતા 8 ગામડાઓ, જેમાં દેવડા, નવાગામ, લીલાખા, ભંડારીયા, મસીતાળા, ધુળસિયા અને સુલતાનપુર આખું પ્રોપર, બરાબર, અને એમના વાડી વિસ્તારો તમામ જગ્યાઓ પર ડસ્ટિંગ કરેલ છે અને IRSનું સ્પ્રેઇંગ પણ કરેલ છે।